આજે તો શિવરાજપુર બીચે આવી ગયા ને રાઈડ પણ કરી, પણ ખબર નહોતી આવું થશે. તો જય દ્વારકાધીશ મિત્રો, આપણે કાલે દ્વારકાધીશના દર્શન કરી લીધા હતા. એ વ્લોગનો જોયો તો જોતા આવો. રાતે હોટલ સનરાઈઝમાં રોકાણ હતા ને ભાઈ સર્વિસ મસ્તીની હોય, એકવાર જરૂર આવજો, આપણા ભાઈની જ છે. પછી ગાડીમાં બેગ મૂકીને નીકળી ગયા બેટ દ્વારકા બાજુ. એની પહેલા રસ્તામાં હોનેસ્ટ આવી તો નાસ્તો કરવા ઉભા રહી ગયા. પછી નાસ્તામાં મસાલા ઢોસા ને પૌવા ને આલુ પરોઠા મગાવી લીધા. નાસ્તો કરીને નીકળી ગયા ને આવી ગયા સીધા સુદર્શન સેતુએ. અને આપણા આ ભાઈને ફોટા પાડાવીને હાલે નહીં પાછું, અને મજા કઈક અલગ જ આવતી હતી. પછી શિવરાજપુર બીચે જવાનું હતું. એની પહેલા બારે ટાટાની કંપની જોઈ લીધી અને ફાઇનલી શિવરાજપુર બીચનો બોર્ડ આવી ગયો છે અને સીધા પહોંચી ગયા શિવરાજપુર બીચ, એટલે કે બ્લુ ફ્લેગ બીચ છે. પાણી કાયદેસરનું એક નંબર બ્લુ છે. પછી નાવામાં જરીક બાકાજીકી બોલી ગઈ હતી તો બધાને બોટમાં બેસાડીને ઠંડા કર્યા. એ ફોન રહી ગયો જરીક. પછી કીધું કેટલો ઊંડો છે દરિયો, લાવને ચેક કરતો આવ. આ તો ભાઈબંધે રોકી લીધો, નકર જા ચેક કરવા. અને પછી આપણે નીકળી ગયા પાછા ઘર બાજુ. ત્યાં રસ્તામાં જરીક ઠંડા થયા. પછી પાછા સીએનજી આવ્યો તો થોડીક લાઈન હતી. આવા તડકાનું જઈમા વિના ધક્કા મરાવ્યા. પછી साला ये दुख का खत्म नहीं होता बे. પછી તો સીએનજી પુરાવી નાખ્યો ને ભાઈ ચેક કરે રેડી આવે હે ને. પછી નીકળી ગયા ને 2 વાગે ભૂખ લાગી હતી તો ખોડિયા હોટલે ઉભા રહી ગયા, કેમ કે ભૂખ કાયદેસરની લાગી હતી. खाना खा के जाना हाँ. પછી બધા બેસી ગયા જમવા માટે. જમીન ગાડી લઈને બાકાજીકી બોલાવી નાખીને 5 વાગે માનસી હોટલે ચા પીવા ઉભા રહી. અને પછી બાકાજીકી બોલાવી પાછી. तू समझा? हाँ. नहीं तू समझा नहीं. ગાડી હો ઉપર સેટ કરી નાખી આવા હાઈવે ઉપર ઘૂઘરા જેવો હો પણ. ને સીધા પહોંચી ગયા સાંજે 6 વાગે ઘરે. ત્યાં આપણી ઘરે ઘઉં આવી ગયા હતા. તો મિત્રો આપણો વ્લોગ અહીંયા જ પૂરો કરી. તો મળીએ પાછા એક નવા વ્લોગમાં.